વડોદરાના પાદરામાં મહીસાગર નદીમાં એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે। પાદરાથી ગંભીરા તરફ જઈ રહેલા આશરે 8થી વધુ મુસાફરો ભરેલી એક નાવડી અચાનક નદીના પાણીમાં પલટી ગઈ હતી। ઉલ્લેખનીય છે કે બ્રિજ તૂટી ગયા બાદ અવરજવર માટે લોકો મજબૂરીવશ નાવડીનો જોખમી સહારો લઈ રહ્યા છે, જે દરમિયાન અકસ્માત સર્જાયો હતો। નાવડી પલટી ખાતા તેમાં સવાર તમામ લોકો પાણીમાં પડ્યા હતા, પરંતુ સદનસીબે સ્થાનિકોને સમય સૂચકતા અને નસીબના જોરે તમામનો બચાવ થયો અને કોઈ જાનહાનિ થઈ નહોતી। નાવડીમાં સવાર લોકોની નાવડી પલટી ગઈ હતી અને તમામ લોકો પાણીમાં પડ્યા હતા, જો કે સદનસીબે તમામનો આબાદ બચાવ થયો છે। મહીસાગર નદીમાં એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી। પાદરાથી ગંભીરા તરફ જઈ રહેલા આશરે 8થી વધુ મુસાફરો ભરેલી એક નાવડી હતી, જે અચાનક નદીના પાણીમાં પલટી ગઈ હતી અને જે રીતે બ્રિજ તૂટી ગયો છે ત્યારબાદ અવરજવર માટે લોકો મજબૂરીવશ આ નાવડીનો સહારો લઈ રહ્યા છે, ત્યારે આ ઘટના બની હતી।